પ્રાપ્ત થતી વિગત મુજબ શિવાજી સર્કલથી ભરતનગર રસ્તા પર ડ્રેનેજ લાઇનનું કામ ચાલુ હોય, જેમાં અભિનવ પાર્ક સુધી ડ્રેનેજનું કામ પૂર્ણ થઈ ગયેલ છે, છતાં રોડનું લેવલિંગ કરી રસ્તા ચાલુ કરવામાં આવતા નથી અને કોન્ટ્રાક્ટરને કહ્યું તો કહે છે બીજેથી ખરાબો નીકળે તો અમે તો ખાડામાં નાખીએ ને. તો હવે કરોડો રૂપિયાના કામ આપવા છતાં બેદરકારી દાખવવામાં આવે છે, જેમાં છેલ્લા કેટલાક દિવસથી વન સાઇડ રોડ ચાલુ હોય વાહન ચાલકોમાં પણ મુશ્કેલી સર્જાય છે. જ્યારે શાળા કોલેજોમાં રજા પડે છે ત્યારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાતા ક્યારેક નાના મોટા અકસ્માતો પણ સર્જાય છે. ભાવનગરમાં લોકો માટે જેટલી સુવિધા કરવામાં આવી છે તેના કરતાં ડબલ દુવિધા આપવામાં આવી છે. પંકજભાઈ દુલાભાઈ સિયાળ, આ રોડ છે ઘોઘા રોડ જગાતનગર શિવાજી સર્કલથી ભરતનગર વાળો. આ રોડનું કામ ભરતનગર અભિનવ સોસાયટી સુધી થઈ ગયેલું છે. આ રોડનું કંઈ પણ જાતનું કામ કરતા નથી. આમાં રોડમાં છે ને આ રોડ 18 દિવસથી બંધ પડ્યો છે હાવ. આ રોડમાં ભૂંગળા પણ એમને ખુલ્લા મૂકી દીધા છે. અહીંયા જોવો ને તમે સાઈડમાં તો ભૂંગળા રોડમાં એમને પડ્યા છે. અમે કીધું કે આ ભૂંગળા તો કાંઈક ખરખા કરી નાખો વગે તો એ પણ નથી કરતા. આમાં કાંઈક નાખવાનું કહીએ તો કંઈ વસ્તુ નથી નાખતા કે અમારે રોડ સરખો કરવો હોય તમે હાથે પાવડાથી કરીએ. આમાં હાલી નીકળવું ને તોય અમને કેવરાવે છે. આમાં વાહન અમારા નીકળે છે તો છોકરાઓ પડે છે. રોજનું નિશાળે જવાનું સવારમાં કાંઈ કોઈ વસ્તુનું કાંઈ ધ્યાન દેતા નથી. આમાં અમે રોજ એને કહીએ કે આમાં કાંઈક નાખી થોડું સરખું કરાવો તો હાલીને અમારે સરખું નીકળાય. અમારે શાકભાજીની લારી અહીંથી કાઢવી ને તોય ન નીકળે અમારે. ઓકે, હવે તમે તંત્ર પાસે શું માગણી છે? આ રોડમાં બધા બહુ ખાડા ખડિયા બધો ખરાબો. અમારે તો એટલી જ માંગણી છે કે ટૂંકમાં શાંતિથી ખાલી હલાય ને એવી થાય ને તો પણ સારું એમ. અને વાહન ચાલક માટે આ રોડ ટ્રાફિક જામ થાય સમસ્યા તો સર્જાવાની છે. ચાલક માટે તો આ રોડમાં તો રોજ એકાદ બે એક્સિડન્ટ તો થાય જ છે, કેમ કે વન સાઈડ રોડ થઈ ગયો, બરોબર છે. મોટા વાહન નીકળે, નાના વાહન નીકળે, વચેન્દાના છોકરા નીકળે, સ્કૂટરવાળા ભટકાડીને વહી જાય છે. બીજું શું છે, છોકરાઓ છે સ્કૂટરવાળા તમે ગમે એને પૂછો ને તો આ 1-2 એક્સિડન્ટ તો થયા જ હોય રોજના. ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર.